સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતનો નિર્ણય, કર્મચારીઓને લઈ નિર્ણય, ઓપીએસને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય। 60,254 કર્મચારીઓને સીધો ફાયદો થશે। જે નિર્ણય કરવામાં આવ્યો છે 1/4/2005 પહેલા ફિક્સ પગારદારોને ઓપીએસનો લાભ મળશે। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। પેન્શન યોજના, કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। 200 કરોડનું ભારણ જે સરકારી તિજોરી પર આવશે। ઓપીએસને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે। 60,254 કર્મચારીઓને સીધો ફાયદો થશે। 1/4/2005 પહેલા ફિક્સ પગારદારોને ઓપીએસનો લાભ મળશે। છેલ્લા ઘણા સમયને લઈને આ મામલે રજૂઆતો કરવામાં આવતી હતી કર્મચારીઓ દ્વારા, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતનો આ નિર્ણય, ઓપીએસને લઈને રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે। ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને 60,254 કર્મચારીઓ જેમને સીધો ફાયદો થશે ઓપીએસ સ્કીમને લઈને। 1/4/2005 પહેલા ફિક્સ પગારદારો જે કર્મચારીઓ હતા તેમને ઓપીએસનો લાભ મળશે। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। આ મુદ્દે આપણે જે લોકોને પેન્શન મળે છે તેવા સિનિયર સિટીઝનને આ વિશે પૂછીશું કે શું પેન્શન સ્કીમ ચાલુ જૂની રહેવી જોઈએ કે નવી આવી જોઈએ। શું કહેવું છે તમારું કે જૂની પેન્શન સ્કીમ ચાલુ રહેવી જોઈએ કે નવી જે છે તે યોગ્ય છે? જુઓ, હું તો 72 યર્સનો છું અને રોજ વોક કરવા આવીએ છીએ બધા। અમે સીએ ઊભા છીએ। પેન્શનની અગેન્સ્ટમાં હું છું। પેન્શન જેવી વસ્તુ જ ના હોવી જોઈએ। શા કારણ કે પેન્શન આપવાનું? શું તમે એટલી મોટી દેશની સેવા કરી કાઢી છે? ગવર્મેન્ટની નોકરી કરી છે, ટાઈમસર તમે આવો છો, ટાઈમસર જાઓ છો, કેટલું કામ કરો છો તો બધાને ખબર છે। ચાલુ રૂલ્સની અંદર કેટલું કામ ખબર પડે છે। તમને સરસ પગાર આપે છે, અમારી ઓફિસના કરતાં આ લોકોને વધારે પગાર મળે છે અને તેમ છતાં પેન્શનની સ્કીમ, બિલકુલ પેન્શનની જરૂરત નથી કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, હા સિવાય કે સૈનિકો કે એવા કોઈ જે દેશની સેવા કરતા હોય એ લોકો માટે છે। એ છે હું 100% અગેન્સ્ટમાં છું। નો પેન્શન ટુ એનીબડી। જી, એમણે કહ્યું કે પેન્શનની જે આ યોજના, જૂની યોજના છે કે એક ચોક્કસ રકમ જીવન મરણ ઉપરાંત સુધી પહોંચી રહે, ત્યારે આપણે બીજા ભાઈને પછી શું તમને શું માનો છો કે કઈ પેન્શન સ્કીમ ચાલુ રહેવી જોઈએ, જૂની પેન્શન સ્કીમ કે નવી? મારા હિસાબે તો જૂની પેન્શન સ્કીમ ચાલુ રહેવી જોઈએ। હું નરેશભાઈ પટેલ સાહેબે જે મંતવ્ય આપ્યું એનાથી બિલકુલ વિરુદ્ધ છું। કારણ કે જૂની પેન્શન સ્કીમમાં તો જે કર્મચારી ને પ્રોવિડન્ટ ફંડના પૈસામાં એમ્પ્લોયરનો ફાળો મળતો હોય એ કર્મચારીને નહીં આપતા પેન્શન ફંડમાં જાય છે અને એના ઇન્ટરેસ્ટ પેટે એ રકમ પેન્શન તરીકે આપે છે। અને ડે બાય ડે ઇન્ફ્લેશન વધતું હોય તો જેમ ચાલુ કર્મચારીને ડિયરનેસ એલાઉન્સ વધતું હોય એવી રીતે આમાં બી ડિયરનેસ એલાઉન્સ વધતા એનું પેન્શન બી કાળક્રમે વધતું જતું હોય છે, તો એ જરૂરી છે। અને 90% કર્મચારીઓ જે રિટાયર થયેલા હોય છે એને ઘણો આધાર રહે જો રેગ્યુલર દર મહિને પેન્શન મળતું હોય તો। હજી એમનું કહેવું છે કે જે રિટાયર્ડ કર્મીઓ છે તેમને જે છે એમની સુરક્ષા રહે, આર્થિક સુરક્ષા થઈ શકે તેના માટે પેન્શન જરૂરી છે। ત્યાર પછી બીજાને પૂછીશું, સર જે પેન્શન સ્કીમ છે તેની લઈને શું સરકારની તિજોરી પર આનો મોટો બોજ પડી શકે? જો તિજોરી પર તો દરેક યોજના આવે સરકારની એટલે બોજ તો પડે જ, પણ એવું વિચારવું પડે કે આપણે જે વર્ષોથી કર્મચારીઓ કામ કરતા હોય એની સુરક્ષા માટે, એના ભવિષ્ય માટે, એના એક સોશિયલ સિક્યોરિટી, એની ઓલ્ડ એજમાં એને જો ઇન્ફ્લેશનના કારણે બોજ પડતો હોય તો સરકાર એવી ઘણી યોજનાઓ કરે જ છે બધા પૈસા સાર્વજનિક રીતે વાપરવા માટે। તો આ પણ એવું કરે તો બરાબર યોગ્ય જ છે। કારણ કે પગાર મળે નહીં તો પેન્શનથી જ ચાલવાનું છે વૃદ્ધ લોકોને, માટે જરૂરી વધારો પેન્શનમાં થવો જોઈએ એવું મારું માનવું છે।
જે પ્રમાણે લોકોનું કહેવું છે કે ખાસ કરીને સિનિયર સિટીઝનનું કે હાલ જે આર્થિક પરિસ્થિતિ છે, મોંઘવારીના દર ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે જૂની પેન્શન સ્કીમ લાગુ થાય તો તેમને આર્થિક સુરક્ષા મળશે અને એ જ રીતે જે તેમને પેન્શન સ્કીમ લાગુ થાય તેના હિતમાં એ જણાવી રહ્યા છે. કેમેરામેન કુનાલ સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. નિર્ણય લેવામાં આવ્યો છે ઓપીએસને લઈને. સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતનો નિર્ણય. ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. 60,000 જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થશે આનો.